દાહોદ નગરપાલિકામાં હવે વહીવટદારનું શાસન ચાલશે. દાહોદ નગરપાલિકામાં જનતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો અને હવે કમાન સોંપવામાં આવી છે વહીવટદાર મિલિંદ દવેને. મિલિંદ દવે દ્વારા હવે દાહોદ શહેરમાં ખૂબ જ ઝડપથી કામગીરીની શરૂઆત કરવામાં આવશે તેવું એક્શન મોડમાં તેઓ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને તેઓ દ્વારા દુકાનદારો અને વેપારીઓને સ્વચ્છતા મુદ્દે અને દબાણ મુદ્દે અપીલ કરવામાં આવી છે. દાહોદના રસ્તાઓ ચોખ્ખા ચણાક થશે. ટ્રાફિક મુદ્દે પણ વહીવટદાર મિલિંદ દવે દ્વારા અપીલ કરાઈ છે. દાહોદના પ્રાંત અધિકારી મિલિંદ દવે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડ ધારણ કરી લીધો છે. ખુરશી પર બેસતાની સાથે જ વહીવટદાર સાહેબનો પહેલો ટાર્ગેટ છે શહેરની ગંદકી, ટ્રાફિકની સમસ્યા અને નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે. દાહોદ સ્માર્ટ સિટીના ફૂટપાથ અને રસ્તા ઉપર જેમણે લારી ગલ્લા કે પાથરના પાથરી દીધા છે તેમના માટે દબાણો હટાવવા તેઓએ ખાસ અપીલ હાલ તો કરી છે. વહીવટદાર મિલિંદ દવેએ સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી છે કે રસ્તા પરના દબાણો સ્વેચ્છાએ હટાવી લો. દુકાનદારો પોતાની દુકાનની બહાર રાખેલો સામાન અને બોર્ડ અંદર લઈ લે. જો તમે રસ્તો ખુલ્લો નહીં કરો તો પાલિકાનું બુલડોઝર અને દંડ બંને તૈયાર છે. મારું શહેર ગંદુ શહેર એ હવે નહીં ચાલે. દુકાનની બહાર કચરો દેખાયો તો સમજી લેજો કે ખિસ્સું ખાલી થવાનું છે. ખાસ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં 120 માઇક્રોનથી ઓછું પ્લાસ્ટિક વાપરનારા કે વેચનારા વેપારીઓ સામે પણ લાલ આંખ કરી છે. ખાણીપીણીની લારીઓ, હોટલ, રેસ્ટોરન્ટ હોય કે પાણીપુરી, ચાઇનીઝ, નોનવેજની લારીઓ હોય, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓનું હવે આઈ બનવાનું છે. આકસ્મિક ચેકિંગ ગમે ત્યારે ત્રાટકશે. ખાસ કરીને આગામી 20મી માર્ચ શુક્રવારના રોજ આખું તંત્ર રસ્તા પર ઉતરવાનું છે. ચીફ ઓફિસર અને પાલિકાની તમામ ટીમો સાથે મળીને મિલિંદ દવે પોતે શહેરભરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવશે. વહીવટદારનો સ્પષ્ટ સંદેશ લોકો માટે કે આ કોઈ 2-3 દિવસનો નાટકીય દેખાવો નથી, આ કાયમી વ્યવસ્થા છે. દાહોદને સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત બનાવવું એ અમારો સંકલ્પ છે અને અમે તેમાં નાગરિકોનો સાથ સહકાર પણ અનિવાર્ય છે. હું પ્રાંત અધિકારી અને વહીવટદાર નગરપાલિકા દાહોદ નગરપાલિકા વિસ્તારમાં આગામી શુક્રવારથી 20-3 તારીખથી રોજ નગરની સાફ સફાઈ અને હંગામી દબાણ બાબતે મેગા ડ્રાઈવનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. દરેક વેપારી મિત્રો અને જે નાના મોટા લારી ગલ્લાવાળા મિત્રો છે એમને ત્યાં સાફ સફાઈ અને ફૂટપાથ આગળ ચોખ્ખાઈ રહે એના માટેનું આયોજન થઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ, વાહન કે બોર્ડ વગેરે મૂકીને જે પ્રકારનું ફૂટપાથ ઉપર દબાણ થાય છે એ ના થાય એના માટેના ડ્રાઈવનું આયોજન છે. સાથે સાથે દરેક દુકાન આગળ કચરાના યોગ્ય નિકાલ માટે કચરાપેટી, ટોપલી ફરજિયાત રાખવા માટેની પણ સૂચન કરવામાં આવશે. તેમજ તેમ ન કરનાર સામે દંડનીય કાર્યવાહીની આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે તમામ પ્રતિબંધિત પ્રકારના પ્લાસ્ટિકના જથ્થાનો દુકાનદાર, વેપારી મિત્રો દ્વારા ઉપયોગ ના થાય એની પણ એમને તકેદારી કરવામાં આવશે. તેમજ આ દુકાનદાર મિત્રોને આ ડ્રાઈવ દરમિયાન આ પ્રકારનું પ્લાસ્ટિક મળશે તો જપ્ત કરી લેવામાં આવશે. સાથે થોડા સમયમાં થયેલું નગરપાલિકાના વિસ્તારમાં હંગામી દબાણ છે એ પણ દૂર કરવાની કાર્યવાહી જોડે જોડે કરવામાં આવનાર છે. સાથે શાકભાજી, ફ્રૂટ કે અન્ય ફેરિયા મિત્રો જે સ્ટોલ લગાવીને હંગામી દબાણ કર્યું છે સ્વયંભૂ આગામી સમયમાં દૂર કરે એના માટે વિનંતી કરવામાં આવે છે. હંગામી પાર્કિંગ બાબતે નગરમાં અનધિકૃત વાહન પાર્કિંગ થાય છે તો એ ના થાય એના માટે વિનંતી અત્રેથી કરવામાં આવે છે. નહીં તો આ બાબત ધ્યાન ઉપર આવશે તો ડ્રાઈવ દરમિયાન એમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ હાઇજીનની બાબતમાં ફરસાણમાં દુકાનોવાળા હોય કે પછી અન્ય લારી ગલ્લાવાળા મિત્રો હોય તો એમની સામે પણ જો હાઇજીન જળવાશે નહીં તો તેમની સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો અને સાથ સહકાર આપે અને આપણે એક સારું સ્માર્ટ સિટી દાહોદનું એક નવું ચિત્ર ઝડપથી ઊભું કરીએ એના માટે પ્રયત્નો કરવા જઈ રહ્યા છે. દરેકના સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દાહોદ નગરપાલિકાની અંદર વહીવટદાર શાસનનું અમારા પ્રાંત સાહેબ શ્રી મિલિંદ દવે સાહેબનું નિમણૂક થઈ છે. તો એમની સૂચના અનુસાર કે સાહેબશ્રીએ અમારે પહેલા દિવસે આવી અને નગરજનોને જે વર્ષોથી જૂના પ્રશ્નો હોય એના તમામના નિકાલ માટેની સાહેબે અમને સૂચના આપી છે. અને જે દરરોજ અંદર પ્રવૃત્તિની અંદર કે ટ્રાફિકના કે કચરાના કે કોઈ એવા રોજિંદા જીવનના જે પ્રશ્ન હોય છે એને ઝુંબેશાના ભાગરૂપે 20 તારીખથી અમે ટ્રાફિકનું
તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન છે 120 માઇક્રોનથી નીચેવાળી જે છે એ તમામનું અમે બેન કરીશું અને ટીમ બનાવી અને એમને કડક કાર્યવાહી કરીશું. SWM 2016 નિયમ હેઠળ બાયલોજ હેઠળ એમની અમે દંડની પગલાં લઈશું તથા જે દુકાનદારો શ્રીઓએ કે વધારે ઉપર જુગાડ કરી નાખ્યા હોય એમને પણ અમે દબાણમાંથી હટાવીશું. તો બીજા નાના પ્રશ્નો છે એ પણ નગરજનો તરફથી વડોદરા સાહેબને મળશે તેનો તાત્કાલિક નિકાલ લાવીશું. પ્લસ બીજું કે અમે રાત્રિ સભાની જેમ દરેક વોર્ડ વાઇઝ સાહેબના સૂચના અનુસાર કે અમે વોર્ડ વાઇઝ મિટિંગમાં નગર લોકોની અંદર આવવાના છે એ પણ ટૂંક સમયની અંદર અમારું એ યોજના ચાલી રહી છે અને વહીવટદાર સાહેબના સૂચના અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.